છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને યુવા કાર્યકર મુકેશભાઈ રાઠવાની રાજ્યસભાના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવતા આ વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે। આવો સાંભળીએ આ અંગે મુકેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। સભ્ય ચૂંટાયા છો, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી દ્વારા 2026ના વર્ષમાં રાજ્યસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લામાંથી રાજ્યસભાના સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે। ત્યારે હું દેશ માટે કામ કરવાની જે ઉત્તમ અને શ્રેષ્ઠ તક મળી એ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું। જ્યારે સમગ્ર વિશ્વમાં અપ્રતિમ નેતૃત્વ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું હોય અને જેને ચાણક્ય કહી શકાય એવા દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીનું માર્ગદર્શન હોય અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીનું માર્ગદર્શન હોય અને એમના નેતૃત્વ નીચે કામ કરવાની તક આપી છે, ત્યારે હું અમારા ગુજરાત રાજ્યના મૂક અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, અમારા રાજ્યના યુવા એવા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, અમારા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદની પ્રેરણા લઈને માર્ગદર્શન આપતા એવા શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીનો આ તબક્કે હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। અને જે પ્રકારે છેલ્લા 15 વર્ષથી એક કાર્યકર્તાના રૂપમાં જેમણે મને વિશ્વાસ મૂકીને અનેકવિધ જવાબદારીઓ આપી હતી અને જેમાં હું મારી પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કર્યું હતું, આવનારા સમયની અંદર પણ જ્યારે રાજ્ય અને દેશની નીતિ નિર્ધારણમાં અને જનકલ્યાણકારી નીતિઓના ઘડતરમાં મને એક સભ્ય તરીકે નિમણૂક કર્યા છે, ત્યારે ફરીથી હું વિશ્વાસ આપું છું કે આ કામમાં હું યશસ્વી